શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने चाचा करे जय श्री कृष्ण। शीतकालना दिवसो गरम सामग्री गरम वस्त्र અને કીર્તન પણ એવા છે। એમાં આજે દૂજ કે ચંદાના કીર્તન આવે, પીછવાએ એવી ચંદ્રવાળી આવે, વસ્ત્ર એવું આવે અને ઠાકોરજીને શ્રૃંગારે એવા આવે। ગોવર્ધનસિંહ મહારાજ હતા, એમના લાલ દામોદર દાસ, નામમાં ભૂલ થતી હશે, એમણે આ મનોરથ સેવ્યો હતો અને આજે દૂજ કે ચંદે કા મનોરથ કર્યા હતા, એટલે એમના ભાવથી આજે કીર્તન પણ બધા એ જ આવે। નીલાંબર પહેરીને રાધાજી નંદાલયમાં ઠાકોરજીને મળવા આવ્યા અને આમ અર્ધ ઘૂંઘટ કર્યો, એટલે પૂર્ણ ચંદ્રમાના સામનેજીના મુખારવિંદના દર્શન ના થયા, ફક્ત ઝલક દેખાણી। તમે જો ચંદ્ર જાય ને પછી બીજનો ચંદ્ર અથવા તો ચંદ્ર આવવાનો હોય તો બીજનો ચંદ્ર સાવ આમ પતલો હોય, જાણે શંકર ભગવાને જટા ઉપર ધારણ કર્યો હોય દૂજને। એટલે ઠાકોરજી અહીંસા કે ચંદ્રમાનું મુખડું પૂરું બતાવ્યું નહીં અને સામને જઈ અતિ પ્રસન્ન થયા। હવે સામનેજી તો પધાર્યા બરસાના, સામનેજી પધાર્યા ત્યારે ઠાકોરજીએ કિશોર લીલા કરી, સામનેજી બરસાના પધાર્યા એટલે ઠાકોરજીએ બાળ લીલા કરી યશોદાજી પાસે। મા મોહે ચંદ ખીલો ના દે, મને ચંદ્રનું ખીલોનું દે। હવે આ કીર્તન આમ તો પૂનમના ચંદ્રનું છે, પણ આજે ચંદ્રની વાત આવી એટલે આનું અનુસંધાન કર્યું। ઠાકોરજી બહુ રોતા હતા, જીદ કરતા, કોઈનું માનતા નહોતા, હોઠ કરી હતી। એટલે માએ કે દેખ લાલા ચંદા કિતનું બઢિયા લગે, દેખ દેખ દેખ। માએ ચંદ્ર દેખાડ્યો, ઠાકોરજી કે મા મોહે ચંદ ખીલો ના દે, કીર્તન છે સુરદાસજીનું। હવે ચંદ્ર ક્યાંથી અહીં થોડું આવે, આ પ્રભુની બાળ લીલા, નહીં તો પ્રભુ તો સાક્ષાત ઈશ્વર છે। સૂરજ ચંદ્ર તો એમની બે આંખો છે, એમને ક્યાં ચંદ ખીલોનું માગવાની છે, પણ વ્રજમાં જે 11 વર્ષ ને 52 દિવસ લીલા કરી છે એ ઈશ્વર તરીકે નથી કરી, યશોદાજીના લાલા તરીકે કરી છે, વ્રજવાસીના વાલા તરીકે કરી છે, રાધાજીના પ્રીતમ તરીકે કરી છે, સખાઓના સખા તરીકે કરી છે, સખીઓના પ્રાણ આધાર તરીકે કરી છે, યમુનાજીના પ્રાણેશ્વર તરીકે કરી છે, વન ઉપરવન વનરાયની તરંગ રૂપે કરે છે। એટલે ઠાકોરજીએ વ્રજમાં 11 વર્ષ ને 52 દિવસ જે લીલા કરી એ ભગવાન સિવાયની લીલા છે। મા મોહે ચંદ ખીલો ના દે। હવે બાળહઠ, રાજહઠ, સ્ત્રીહઠ અને યોગહઠ, આપણા ઘરે છોકરું રોતું હોય એ કજે ચડે, હવે શેનાથી રાજી થાય એ આપણા મૂંઝાઈ જાય।
ઓલો દાખલો આપ્યો હતો, વર્ષ 1.5 વર્ષનું છોકરું કજિયા ચડ્યું, એવું રોવે એવું. એની ફઈ ઘૂઘરો લઈ આવી ચાંદીનો, વગાડે તો ઓર આંખો બંધ કરીને રોવે. એના કાકા રમકડું લઈ આવ્યા તો ઓર જોરથી રડે. એના પપ્પા ચાવીવાળી ગાડી લઈ આવ્યા, કાર, ઓર રોવે. એની માએ ગોદમાં લીધો તો આંખો બંધ કરીને રોવે. બધાય મૂંઝાઈ ગયા, શું કરવું. ત્યાં બાજુમાંથી 4-5 વર્ષનું છોકરું રમવા આવ્યું. એટલે પેલા સાંકળવાળા મકાન હતા, આગળિયાને બધું હવે નીકળ્યું. એટલે ઓલાય સાંકળ ખખડાવી, ઓલું આમ આંખ ખોલીને આમ એવું હસવા માંડ્યું. એટલે ઓલાય ફરી ખખડાવી, ફરી બોખું હસવા માંડ્યું. જે કે બાળક કઈ લીલાથી ખુશ થાય રહી આપણને ખબર પડે. એમ આપણા ઠાકોરજી તમે હીરા ને મોતી ને માણેક ને પરવળ ને સોના ને ચાંદી ને 56 ભોગ ને મોટા ચાંદીના મંદિર ને ના, એ જેમ ઓલાએ સાંકળ ખખડાવીને એમ તમારા સાંકળ રૂપી ભાવથી ને પ્રસન્ન થાય છે. એટલે ઠાકોરજી તો ચંદ ખिलोना માટે રોવે. माँ के चल एक तुको इतनी बढ़िया बात सुनाऊँ लाला, नहीं माँ मोको तो चंद खिलौना चाहिए. माँ कहेवा कोईનું માનશે નહીં. ચંદ્રને બહુ આનંદ આવતો હતો કે આજે અમારો તો જન્મ સફળ થઈ ગયા. મર્યાદામાં ભક્તો ભગવાનને માગે, પુષ્ટિમાં ભગવાન ભક્તોને માગે. ચંદ્ર કે આજ પ્રભુ મારા માટે રડે છે. ચંદ્રને એમ થયું જાવ, પણ મર્યાદા છોડીને જવાય નહીં. હવે માં કે અને છાનું કેમ રાખવો. માં આટલી મોટી પરાત લઈ આવ્યા. પરાત એટલે એટલો મોટો ત્રાસ, અંદર ભર્યું પાણી અને ઉપરથી ચંદ્ર અને નીચે પ્રતિબિંબ પડે. ઠાકોરજી કે લે ચંદા મામા. ઠાકોરજી તાલીઓ પડે, ચંદા મામા આ ગયા, ચંદા મામા આ ગયા. આખી દુનિયાનો, વિશ્વનો, ત્રિલોકનો નાથ. આ બાળ લીલા કોઈ યુગમાં, કોઈ ઈશ્વરમાં, કોઈ ભગવાનમાં નથી. આની એક બાળ લીલામાં તમે તન્મય થઈ જાઓ. અને આજે બધાય કીર્તનો પણ ચંદ્રમાન આવશે. એમાં એક કીર્તન આવે છે, હમણાં તો સેવામાં હાથ પવિત્ર કરવાના છે નહીં, જીવન વાંઝ્યું છે, આ દેહ સબ જેવો છે. તો આ અદ્ભુત લીલા દૂજકા ચંદા. સવારે ઠાકોરજી ગાયો ચરાવવા જાય. આજે એક જણે સરસ કીધું, એ કે ધનવાન શબ્દ ક્યાંથી આવ્યો? તો સરસ વર્ણન કર્યું. ભલે આના અનુસંધાનમાં નથી, પણ ગાયના અનુસંધાનમાં છે. ગાયો ચરાવવાનું આવ્યું એટલે મને યાદ આવ્યું, પહેલાંના જમાનામાં કેટલી ગાયો છે એના ઉપરથી તમારું સ્ટેટસ નક્કી થતું. અત્યારે કેટલા પૈસા છે એના ઉપરથી નક્કી થાય. તો ગાયોના ધણને શું કહેવાય? ધેનું. કાન ધેનું ચરાવવા જાય, માતા યશોબાદી ભોગ ધરાવે. આપણે બધા ગાય છે. ગોકુળને ગોંદરે ગોરધન દોગવાળ્યા, ધેનુની વાયે વેરા. એટલે ધેનું એટલે ગાયોનું ધણ. સૌરાષ્ટ્રમાં એમ કે સાંજ પડે એટલે કે હાલો હવે ગાયોના ધણ આવ્યા. એટલે હવે ગોધૂલી વેળા થાય એટલે બેનો દીકરીઓ પછી બહાર ન નીકળે. ગોધૂલી વેળા થઈ જાય ને ગાય આવે અને બંધાઈ ખીલે એટલે બેનો દીકરીઓ ઘરમાં.
હવે ઠાકોરજી ગાયો ચરાવીને આવતા હતા. તમે વ્રજની રજ જોજો, પાંડુરંગની, પીળી નહીં ને સફેદ નહીં, સુંદર સોનેરી કલરની, એવી રજ તમને ક્યાંય ન મળે. તો આખો દિવસ ઓલી રજ ઉડી હોય, ગાયોની પાછળ ચાલતા હોય, તો ગાયો દોડે એટલે એની ખુરરજ ઉડે. અને ઠાકોરજીએ અંબોડો લીધો હોય તો અહીંયા એવી રીતે ખુરરજ ચોંટી જાય જાણે દૂજકા ચંદા. અને એના ઉપરથી સુરદાસજીએ કીર્તન કર્યું. શંકર ભગવાન પણ પોતાની જટામાં ચંદ્રને ધારણ કરે, એ પણ દૂજકા ચંદા. ચકોર અને ચાંદની વાત બધાય જાણે, ક્યારે બે મળતા નથી. તો ચકોરને એમ થાય છે કે હું બળી જાઉં, અને આ ચંદ્ર અર્ધ શંકર ભગવાનના મસ્તક પર હોય છે. તો એ બળેલા ચકોરની રખ્યા લગાડે તો મેળાપ થઈ જાય, પણ ત્યાંય મેળાપ નથી થતો. આવા ઘણા બધા કીર્તનો અને દૂજકા ચંદાની ઘણી બધી લીલાઓ. શરદ પૂનમે મહારાસની શરૂઆત થઈ અને ચૈત્રી પૂનમે 6 મહિનાનો દિવસ ને 6 મહિનાની રાત. રાસલીલા ચંદ્રનાનો લક્ષીને છે. આ ચંદ્ર મનનો માનેલો છે, આમાં ડાઘ નથી, આ વધતો નથી, આ ઘટતો નથી. આ અલૌકિક ચંદ્રની વાત છે. એમ કૃષ્ણ ચંદ્ર કહેવાય છે. ઠાકોરજીનું પ્રાગટ્ય સૂર્યવંશમાં નહીં. સૂર્યવંશમાં કોનું પ્રાગટ્ય? રામજીનું. અને આ ચંદ્રકુળમાં કોનું? કૃષ્ણ ભગવાન. એટલે એને કહેવાય કૃષ્ણચંદ્ર. હવે એની લીલાઓ તો બધી અદ્ભુત છે. એટલે ભાગવત સુબોધની જે વાંચીએ ત્યારે હમણાં આપણને કાંઈ એવું ટાઈમ રહેતો નથી. જેટલું બોલાય વલ્લભ બોલાવો એટલું બોલું છું. આજે એક જગ્યાએ બિચારે જવાનું હતું, પણ જે આ દુખાવો છે, શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. મારા શ્યામને કાંઈ નવ કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ કહે. તો આવી ઘણી બધી લીલાઓ. ચાંદની ચાંદ સે હોતી હૈ, સિતારો સે નહીં. આ ભણતા કોલેજમાં ત્યારે બધા એવું બોલતા, ત્યારે આપણને બધી આવી બધી ઓછી સમજણ પડતી હતી. આપણને સ્કૂલમાં ને કોલેજમાં રમવું ને તોફાન કરવું ને ઝાડે ચડી જવું ને. ઓલા ગુલમોહરના રાજકુમાર કોલેજમાં ખબર છે ને તમને, વૃક્ષો હતા. હવે એમાં તાજા તાજા ગુલમોહર ખાવાની બહુ મજા આવે. એટલે બપોરે ઓલા માળી કાકા સૂઈ ગયા હોય, એટલે બધી બેનપણીઓ, અમે હરખી હતી 7-8 જણા. એમાં સૌથી નાની હું, બે બુઢી હાલ આપણે ચડાવ ધનેડું બુદ્ધિની બળદ. હવે ત્યાં પહાડી આવડી અને એના ઉપર ચડીને ઝાડ ઉપર ચડાય. એટલે બધા એવું મને સમજાવે કે તું નાની છો ને તારી હાઈટ ઓછી છે એટલે તું ઝાડ ઉપર ચડી જા. પણ હકીકત એવું નહોતી, બધા મોટા હતા તો ક્યાંક આપણે પકડાઈ જઈએ તો માળી કાકા આપણને બધાને ઓળખે, એટલે આપણા ઘરે ખબર પડાવી નારી એની. આપણને કે બેબી, હા, બધા પાળી ઉપર ચડાવે ને આપણે તો અને ખાઈએ. એમાં એક દી પકડાઈ ગયા. માળી કાકાએ તો મણિભાઈની હાલ દુકાને. મેં તો આ લઈ લ્યો ને, તમારા મામાને નથી ખાવા, લ્યો લઈ લ્યો બસ. મને ક્યાં તોડેલા ફરલી લગાવી દે.
મેં તો કેવી વાત કરો છો, ફરી થોડા લગાવાય? તો કાન ચોરેલા કહેવાય. મેં તો અમે ચોરી કરવા નહોતા આવ્યા. તો કે કેમ ઝાડ પર ચડ્યા હતા? તો મેં તો હે કાકા, ઝાડ ઉપર ચડ્યા વિના મળે? તો આને થોડી ચોરી કહેવાય. મોઢામાં દાંત નહીં, ખડખડાટ હૈસા બટા. હું બધાને તમને ઓળખું છું, અંદર આવીને કહેતા હો તો. આજે તમે આવું કરો ને, ડોહી મરી જાય એનો વાંધો નહીં, જમ ઘર ભાડી જાય, પછી બધાય આવું કરે. તો આ બધી પ્રભુની લીલાઓ, એમાં ઘણીવાર કીર્તનના ભાવ થતા હોય, એમાં ચંદ્રનું આવતું હોય, ચાંદનીનું આવતું હોય. તો આ આવે, ચાંદની ચાંદ से होती है, सितारों से नहीं. मोहब्बत एक से होती है, हजारों से नहीं. આ ભલે લૌકિક માટે છે, પણ આપણા ઘરે આપણામાંથી બિરાજતા આપણા ઠાકોરજી એકથી જ પ્રેમ થાય. લૌકિકમાં એકને પ્રેમ કરવો છે, અને અલૌકિકમાં બધાય ભગવાન હરખા. આ તે ક્યાંના ઘરનો ન્યાય? આ ન્યાય ખોટો છે. તમે લૌકિકમાં એકને પ્રેમ કરો છો તો અલૌકિક. આજે એક બેને સરસ વાત કરી. એ કે મોગરાના કળી ખીલી હોય, તમે સવાર સુધી ત્યાં બેઠા રહ્યો, એ કળીમાંથી ફૂલ ક્યારે થઈ જાય ને એ તમે દર્શન ન કરી શકો, દેખાય પણ નહીં. અને તોય કળીમાંથી ને મોગરો થઈ જાય ને સુગંધ થઈ જાય.